એવરીવન, વેલકમ ટુ માય કિચન। તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું લીલી તુવેરની કચોરી। તો આ કચોરી છે તેને તમે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે એવી આ કચોરી છે। તો મિત્રો, આ રેસીપી ખૂબ જ ટેસ્ટી અને યમી એવી બનશે। તો મિત્રો, આ રેસીપીને એન્ડ સુધી જરૂર જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા। તો મિત્રો, મારી ચેનલમાં હજી સુધી નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો મેં અહીંયા એક નાનો વાટકો મેંદાનો લોટ લીધેલો છે અને એક નાનો વાટકો મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે। તમારે જો ઘઉંનો લોટ યુઝ કરવો હોય તો તમે કરી શકો છો, ના કરવો હોય તો પણ ચાલે। અને હાફ ટીસ્પૂન આપણે અજમા એડ કરી દઈશું અને 3 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ એડ કરી દઈશું। તો હવે તેને મિક્સ કરી લેશું અને તમારે મીઠાનો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો, મેં અહીંયા નથી કર્યો। તો આપણું જે લોટ છે તે મિક્સ થઈ ગયો છે અને આપણે આ રીતના થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે લોટ બાંધી લઈશું। આપણો લોટ છે તે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એ રીતના આપણે બાંધી લઈશું। તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને આપણે લોટ આ રીતના બાંધી લેવાનો છે। અને મેં અહીંયા 3 થી 4 વ્યક્તિને કચોરી થાય એટલો મેં અહીંયા લોટ બાંધી લીધેલો છે। તો 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ એડ કરી દઈશું અને આ રીતના આપણે લોટને મસળી લેવાનો છે। તો આપણો લોટ છે મસળવાથી ખૂબ સરસ એવો બની જાય છે અને લોટને આપણે 5 થી 10 મિનિટ સુધી રહેવા દઈશું। ત્યાં સુધીમાં સામગ્રી જોઈ લઈએ। તો અહીંયા મેં વટાણા લીધેલા છે, લીલી તુવેર લીધેલી છે, આ રીતના મેં તેને ફોલી લીધેલી છે, વટાણાને પણ ફોલી લીધેલા છે, એક આદુનો ટુકડો, 3 નંગ મરચાં લીધેલા છે મેં। તો હવે અહીંયા એક મિક્સર જાર લીધેલું છે મેં, તેમાં આપણે તુવેર એડ કરી દઈશું, વટાણા એડ કરી દઈશું અને મરચાં અને આદુનો ટુકડો એડ કરી દઈશું। હવે તેને આપણે મિક્સર ઉપર ક્રશ કરી લઈશું એને। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું એવું ક્રશ થઈ ગયું છે। તો હવે આપણે એક બાઉલ લેશું અને તેમાં આપણે તેલ એડ કરવાનું છે। મેં અહીંયા 4 પાવડા જેટલું તેલ એડ કર્યું છે। તો હવે આપણું જે તેલ છે તે આવી ગયું છે। તો એમાં 2 ટેબલસ્પૂન જેટલા આપણે તલ એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી એડ કરી દેવાની છે, 1 ટેબલસ્પૂન હિંગ એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું અને હાફ ટીસ્પૂનથી પણ ઓછી ગરમ મસાલો એડ કરી દઈશું। અને જે આપણે મસાલો ક્રશ કરેલો છે તે એડ કરી દેવાનો છે બધો જ આ રીતના। તો હવે તેને આ રીતના સરસ મજાનું મિક્સ કરી લઈશું અને તેને 10 મિનિટ સુધી રહેવા દઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરી દઈશું। થોડો આપણે લીંબુનો રસ એડ કરી દેવાનો છે। ખાંડનો યુઝ તમારે કરવો હોય તો તમે કરી શકો છો, તે બિલકુલ ઓપ્શનલ છે। તો ફરીવાર તેને મિક્સ કરી લઈશું। તો મેં અહીંયા 2 બટેકા લીધેલા છે, તેને મેં બાફીને લીધેલા છે, તે એડ કરી દઈશું। બટેટાનો યુઝ તમારે કરવો હોય તો તમે કરી શકો છો, તે બિલકુલ ઓપ્શનલ છે। તો હવે આપણે થોડા ધાણા એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે। તો તેને હવે નીચે ઉતારી લઈશું। તો હવે આપણે કચોરી માટેની ચટણી તૈયાર કરી લઈએ। તો મેં અહીંયા લાજવાબ ચટણીનું પેકેટ લીધેલું છે।
તો એક નાનું બાઉલ લેશું અને એમાં થોડી આપણે ચટણી એડ કરવાની છે. જેટલા વ્યક્તિ હોય તેટલી જ આપણે એડ કરવાની છે. તો હું એ 4 વ્યક્તિને થાય એટલી ચટણી એડ કરીશ અને પાણી એડ કરવાનું છે અડધો ગ્લાસ જેટલું. અને તો આપણે થોડો ગોળ એડ કરવાનો છે. જેટલું તમને ચટણી ગળી ભાવતી હોય એટલો તમારે એડ કરવાનો છે. હાફ ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું. હાફ ટીસ્પૂનથી પણ ઓછો ગરમ મસાલો એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તો હવે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બનાવવા મૂકી દઈશું. તો આ રીતના આપણે ચટણીને હલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે ચટણીના ગઠ્ઠા ન થાય. તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી છે એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે. તો ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું. તો હવે આપણે તેને એક નાની વાટકીમાં ચટણી લઈ લઈશું. તો હવે આપણી 10 મિનિટ થઈ ગઈ છે. તો આ રીતના આપણે લોટને મસળી લઈશું અને આ રીતના આપણે મીડિયમ સાઇઝના લુવા વાળી લઈશું બધા જ લોટના. તો તમે જોઈ શકો છો કે આપણા જે લુવા છે તે એકદમ સરસ એવા બનીને રેડી થઈ ગયા છે. તો હવે તેને આપણે પાટલી અને વેલણના મદદથી આ રીતના આપણે પૂરી વણી લઈશું. આપણી પૂરી છે તે બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, એ રીતના આપણે વણી લઈશું. અને આ રીતના આપણે જે કચોરીનો મસાલો બનાવ્યો છે તે તેમાં એડ કરી દઈશું. તો આપણો મસાલો એડ થઈ ગયો છે અને આ રીતના પૂરીની કિનારી છે તે એક સાઈડ આપણે બધી જ ભેગી કરીશું વચ્ચે, અને આ રીતના આપણે ગોળ ગોળ ફેરવી લઈશું. અને ઉપરથી જે વધારાનો લોટ આવે ભેગો થાય તેને આપણે લઈ લેવાનો છે. અને આ રીતના આપણી કચોરી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આવી આપણે બધી જ કચોરી બનાવી લઈશું. તો આપણી બધી જ કચોરીમાં મસાલો ભરાઈ ગયો છે. તો અહીંયા મેં એક નાનું બાઉલ લીધું છે અને એમાં મેં ગરમ કરવા તેલ મૂકી દીધું હતું અને આપણું જે તેલ છે તે આવી પણ ગયું છે. અને આ રીતના આપણે બધી જ કચોરી તેમાં મૂકી દઈશું. આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ કચોરીને તળાવા દેવાની છે, જેથી કરીને અંદરનો મસાલો છે તે સરસ મજાનો સંતળાઈ જાય. અને હવે તેની સાઈડ પણ આપણે ચેન્જ કરી લઈશું અને આપણી કચોરીનો રંગ આપણે બદામી રંગનો થવા દેવાનો છે. તમે જોઈ શકો છો. તો આપણી કચોરીનો રંગ છે તે બદામી રંગનો થઈ ગયો છે. તેને મેં લગભગ 3 થી 4 મિનિટ સુધી તળાવા દીધી છે. અને ફરીવાર તેની આ રીતના આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી કચોરી છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે. તો તેને હવે આપણે ઝારાના મદદથી આ રીતના ડીશમાં લઈ લઈશું. તો હવે આપણે બધી જ કચોરીને આ રીતના તળી લેશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી જે લીલી તુવેરની કચોરી છે તે એકદમ સરસ બનીને એવી રેડી થઈ ગઈ છે. તો આ કચોરી છે તે હેલ્ધી અને શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે એવી આ કચોરી છે. તો મિત્રો આ રેસીપી છે તેને તમે ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી લાગશે અને નાના બાળકોને તો ખૂબ જ મજા આવશે ખાવાની. અને મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.